તો આપણે સૌ જાણીએ છીએ કે ખજૂર એક એવું ડ્રાયફ્રૂટમાં ગણવામાં આવે છે કે જે ખાવામાં પણ સારું હોય છે અને શરીર માટે પણ ખૂબ જરૂરી હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણે જે કોઈ પણ આહારનું સેવન કરીએ છીએ એની સીધી અસર શરીર પર દેખાશે. આપણી રોગપ્રતિકારક શક્તિને પણ તે અસર કરતી હોય છે, કારણ કે ઘણીવાર આપણે જો જંક ફૂડ્સ જ ખાયા કરીએ છીએ તો એની પણ અસર આપણને દેખાશે. જ્યારે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટા મીઠા ફળો અથવા સિઝનલ ફ્રૂટ્સ અથવા તો જે ડ્રાય ફ્રૂટ્સ છે એનું સેવન કરીશું તો શરીરને રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે. પરંતુ આવામાં જ્યારે ઋતુ બદલાતી હોય તો આપણે એ પણ જાણવું જરૂરી છે કે કઈ ઋતુમાં તમે કયા ડ્રાય ફ્રૂટ્સ અથવા આહારનું સેવન કરી શકો કે જે તમને ફાયદાકારક નીવડી શકે. તો આપણે સૌ જાણીએ છીએ કે ખજૂર એક એવું ડ્રાયફ્રૂટમાં ગણવામાં આવે છે કે જે ખાવામાં પણ સારું હોય છે અને શરીર માટે પણ ખૂબ જરૂરી હોય છે. હવે આવામાં તમે કઈ રીતે એનું સેવન કરી રહ્યા છો અને ક્યારે સેવન કરી રહ્યા છો એ પણ ખૂબ જરૂરી છે. તો મિત્રો, ચોમાસાની સિઝનમાં ખજૂર ખાવું જોઈએ કે નહીં એ જાણવું પણ જરૂરી છે. તો ખજૂર શરીર માટે ખૂબ સારું છે અને જો ચોમાસામાં એનું સેવન કરાય તો પણ શરીરને ખૂબ ફાયદા મળે છે. ખજૂરમાં રહેલા પોષક તત્વો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. હવે ખજૂર શા માટે? કારણ કે ખજૂરમાં ઘણા બધા પોષક તત્વો છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોલેસ્ટ્રોલ અને શુગર, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે. હવે જો તમે ચોમાસાની અંદર આ ખજૂર ખાવાનું પસંદ કરો છો તો તે ખૂબ બેસ્ટ ગણાશે, કારણ કે ચોમાસામાં જો ખજૂર ખાવામાં આવે તો પેટ માટે ફાયદાકારક છે. ખજૂરમાં રહેલા ફાઈબર તમારા પાચન તંત્રને સુધારશે. આ સાથે જો તમને અપચાની સમસ્યા હોય, કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે. ખજૂર આપણા સ્નાયુઓના વિકાસ કરવામાં મદદ કરે છે. ખજૂરમાં જે કાર્બોહાઈડ્રેટ રહેલું છે એ તમારા સ્નાયુઓને વિકાસ કરવામાં મદદ કરશે. આ સિવાય જેમને પણ અનિદ્રાની સમસ્યા હોય તે ખજૂર ખાવાથી દૂર થઈ જાય છે. ખજૂરને દૂધ સાથે જો ખાવામાં આવે તો તમને સારી અને ગાઢ ઊંઘ આવશે. હવે જેમને શરીરમાં નબળાઈ લાગતી હોય, વારંવાર અશક્તિનો સામનો કરવો પડતો હોય તો તેઓ પણ ખજૂર ખાઈ શકે, કારણ કે ખજૂર ખાવાથી ઊર્જા મળતી હોય છે. હવે આ સિવાય વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે શરદી, ખાંસી આવી સમસ્યા પણ થશે, ચેપ લાગશે. તો જો વરસાદની આ ઋતુમાં આપણે ખજૂરનું સેવન કરીએ તો આપણને આવા ચેપ સામે લડવામાં પણ મદદ મળશે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.